રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી। આજે સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ। આજે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી। પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદની આગાહી। તો આણંદ, વડોદરા, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદની આગાહી। ગાંધીનગરમાં પણ પડી શકે છે ભારે વરસાદ। બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી। गांधीनगर खाते एक पेड़ मां के नाम अभियान की शुरुआत। मुख्यमंत्री भूपेन्द्र पटेल हस्ते अभियान प्रारंभ। सेक्टर 3A खाते आवेल आंगणवाड़ी थी अभियान प्रारंभ। एक पेड़ मां के नाम अभियान अंतर्गत वृक्षारोपण। महिला बाल विकास मंत्री भानुबेन बाबरिया पण रह्या हाजर। सनातन धर्म सेवा संस्थान ट्रस्ट भारत ने लईने मोटा समाचार। मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल संतो साथेनी बैठक पूर्ण। मुख्यमंत्रीना निवास स्थाने मळी हती बैठक। बैठकमां मुक्तानंद बापू सहित अनेक संत रह्या हाजर। शेरनाथ बापू, कनीराम बापू पण उपस्थित रह्या। सनातन धर्म संगठननी रचना बाद सौ प्रथमवार सीएम साथे बैठक। जूनागढ़, सूरत, राजकोट में मळेल सम्मेलन बाद राजसत्ता धर्मसत्तानुं थयुं मिलन। दक्षिण गुजरात में मेघराजानुं तांडव। नवसारी अने वलसाडमां जळबंबाकार। मुख्यमंत्री भूपेन्द्र पटेले लीधो स्थितिनो ताग। वलसाड अने नवसारीना कलेक्टर साथे करी वात। सीएम भूपेन्द्र पटेले टेलिफोनिक वात करीने माहिती मेळवी। भारे वरसादने लीधे सर्जायेली स्थितिनो मेळव्यो ताग। लोकोने सुरक्षित स्थळे खसेडवा मुख्यमंत्रीए आप्यो आदेश। योग्य प्रबंधन माटे पण सीएमए प्रशासनने आपी सूचना। नवसारीना गणदेवी तालुकानुं घोल गाम थयुं संपर्क विहोणुं। अंबिका नदीना पूરના કારણે ગામ થયું સંપર્ક વિહોણું। ધારાસભ્ય નરેશ પટેલે લીધી ઘોલ ગામની મુલાકાત। ટ્રેક્ટર પર સવાર થઈ પૂરગ્રસ્ત વિસ્તારનું કર્યું નિરીક્ષણ। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા નદી બે કાંઠે વહી રહી છે। નવસારીના ગણદેવીમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા એમએલએ નરેશ પટેલે લીધી બિલીમોરાના વાડિયા શિપયાર્ડની મુલાકાત। ગણદેવી તાલુકામાંથી કરાયું 960 લોકોનું સ્થળાંતર। પાણી ઓસરતા લોકોએ લીધો રાહતનો શ્વાસ। નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ। વાંસદામાં 6 ઇંચ, ખેરગામમાં 9.2 ઇંચ વરસાદ ખાબક્યો। ચીખલીમાં 6.4 ઇંચ, ગણદેવીમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો। ભારે વરસાદથી અંબિકા નદી ભયાનક સપાટીને પાર। અંબિકા નદીની સપાટી પહોંચી 30.5 ફૂટે। નદીની ભયજનક સપાટી છે 28 ફૂટ। પૂર્ણા નદી પણ ભયજનક સપાટીની નજીક। પૂર્ણા નદી હાલ વહી રહી છે 21.05 ફૂટે। પૂર્ણા નદીની ભયજનક સપાટી છે 23 ફૂટ। કાવેરી નદી પણ 18 ફૂટે વહી રહી છે। કાવેરીની ભયજનક સપાટી છે 19 ફૂટ। નવસારીના વાસદામાં પોલીસનું દિલ ધડક રેસ્ક્યુ। આંકડા ધોધની મજા માણવા આવેલા પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યુ। વાસદા પોલીસે દોરડું બાંધી પ્રવાસીઓનું કર્યું રેસ્ક્યુ। નદીમાં વધેલા પાણીના પ્રવાહને લઈને પ્રવાસીઓ ફસાયા હતા। નવસારીના ગણદેવીમાં મહિલાનું કરાયું રેસ્ક્યુ। દેસરા ગામ ફળિયાથી ફાયરની ટીમે મહિલાનું કર્યું રેસ્ક્યુ। મહિલા અંબિકા નદીના પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી। ફસાયા હોવાની બિલીમોરા ફાયર વિભાગને જાણ કરી હતી। વલસાડમાં ભારે વરસાદથી જળબંબાકાર। તરિયાવાડમાં ઓરંગા નદીના પાણી ઘૂસ્યા। તરિયાવાડ બંદર રોડ રાહદારીઓ માટે કરાયો બંધ। ભારે વરસાદથી ઓરંગા નદી બે કાંઠે વહેતી થઈ। અતિ ભારે વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા। ઘરો અને દુકાનો પાણીમાં ગરકાવ થઈ।
નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો. સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ 125 મીટરને પાર. 93,000 ક્યુસેક પાણીની આવક થતા જળ સપાટીમાં વધારો. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી પાણીની આવક વધી. ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 3 ગેટ ખોલાયા. બંને ડેમના 3 ગેટ ખોલી 3.5 લાખ ક્યુસેક પાણી છોડાયું. નર્મદા ડેમમાં મોટી સંખ્યામાં થશે પાણીની આવક. CHPH RBPH ટર્બાઇન ચાલુ હોવાથી કરોડોનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. અમરેલીમાં રાજુલાના રામપરા ગામમાં સિંહોની લટાર. 2 ડાલામથ્થા સિંહો શિકારની શોધમાં લટાર મારતા દેખાયા. ડાલામથ્થા સિંહોની લટારનો વિડીયો વાયરલ થયો. સિંહોની સુરક્ષા કરતા વન વિભાગ સામે ઉઠ્યા સવાલો. 2 સિંહોની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સાવરકુંડલાના ઠવી ગામમાં ડાલામથ્થા સિંહની લટાર. શિકારની શોધમાં ઠવી ગામમાં સિંહ આટાફેરા કરતા દેખાયો. શેરીમાં લટાર મારતો સિંહ થયો સીસીટીવી કેમેરામાં કેદ. સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ગીર સોમનાથના કોડેનારમાં સિંહના ધામા. વરસાદી માહોલ વચ્ચે છાછર ગામે રસ્તા પર સિંહની લટાર. છાછરમાં લાંબા સમયથી સિંહના આટાફેરા દેખાય છે. ન્યૂયોર્કના UNOનો મુખ્ય હોલ રામમય બન્યો. UNOના ન્યૂયોર્ક સ્થિત હેડક્વાર્ટર્સ ખાતે રામકથાનું સમાપન. કથાકાર મોરારી બાપુની રામકથાનું સમાપન UNOના મુખ્ય હોલમાં મોરારી બાપુએ કરી હતી કથા. પોથી રાખી હતી તેમના દ્વારા. મુખ્ય હોલમાં પોથી રાખી વિશ્વ શાંતિની મોરારી બાપુએ કરી પ્રાર્થના. વિશ્વમાં યુદ્ધનો માહોલ શાંત થાય તેવી બાપુએ કરી પ્રાર્થના.